નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ક્વેશ્ચન ટેગની એક્સરસાઇઝ છે એ શીખીશું અને ક્વેશ્ચન ટેગનો એ પાર્ટ છે 3. તો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો આપણે ખાલી જગ્યા જોઈશું. તો પહેલાં સૂચના જોઈએ કે રીડ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ એન્ડ ફિલ ઇન ધ ગેપ્સ યુઝિંગ કરેક્ટ ક્વેશ્ચન ટેગ. તો વાક્ય વાંચી અને સાચા ક્વેશ્ચન ટેગ છે કરેક્ટ ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલા આપણે ખાલી જગ્યા જોઈએ. આઈ એમ ફાઉન્ડ ઓફ મ્યુઝિક. આઈ એમ છે તો એમ છે એટલે હકાર વાક્ય છે, નોટ નથી એટલે. તો અહીંયા હકાર હોય તો આપણે ખાસ જોયું તો આગળના પાર્ટની અંદર કે હકાર વાક્ય છે તો એનું ક્વેશ્ચન ટેગ નકાર થશે. તો અહીંયા હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર થશે, પણ એમ છે તો એમનો એમન્ટ નહીં થાય. ખાસ યાદ રાખજો થી મિત્રોને મોસ્ટ એમપી ખાલી જગ્યા છે તો એમનું થશે આરન્ટ. જો અહીંયા છે એ હકાર હોય અને ક્વેશ્ચન ટેગ આપણે નકારમાં બનાવવાનું હોય તો આરન્ટ થશે. તો એમનું અહીંયા આરન્ટ અને આઈ અહીંયા સર્વનામ આપેલું છે આઈ, તો અહીંયા આવશે આઈ અને ક્વેશ્ચન માર્ક. બીજી ખાલી જગ્યા છે પીના પ્લેડ વેલ. ખાલી જગ્યા છે પીના પ્લેડ ડીકેડી વાળી ક્રિયાપદ આપેલું હોય તો એ સાદા ભૂતકાળની ખાલી જગ્યા છે. તો અહીંયા સાદો ભૂતકાળ હોય ને હકાર વાક્ય છે તો આપણે નકારમાં સાદા ભૂતકાળમાં વપરાય છે ડીડ. તો ડીડનું ટૂંકું રૂપ થશે ડીડન્ટ. તો પ્લેડ છે તો અહીંયા ડીડન્ટ અને અહીંયા પીના છે તો એનું સર્વનામ મુકાય સી. તો ડીડન્ટ સી અને ક્વેશ્ચન માર્ક. એના પછી ત્રીજી ખાલી જગ્યા છે હી ઇઝ નોટ અ મેજિશિયન. હી ઇઝ નોટ આ નકાર વાક્ય છે તો એનું ક્વેશ્ચન ટેગ આવશે હકારમાં. અહીંયા ઇજ છે અને અહીંયા હી છે સર્વનામ, તો અહીંયા હકાર બનશે તો ઇજનો ઇજ અને નકાર નહીં બને કેમ કે અહીંયા નકાર વાક્ય છે અને સર્વનામ આવશે હી. તો હી ઇજ અને ક્વેશ્ચન માર્ક એનો ક્વેશ્ચન ટેગ બનશે. એના પછી ચોથી ખાલી જગ્યા છે આઈ સિંગ વેલ. તો આ વાક્ય છે મૂળ ક્રિયાપદ છે તો એ છે સાદા વર્તમાન કાળનું અને હકાર વાક્ય છે તો એનું ક્વેશ્ચન ટેગ બનશે નકાર. તો સાદા વર્તમાન કાળમાં આપણે નકારમાં નવું હોય ક્વેશ્ચન ટેગ તો ડુ ને ડઝનો ઉપયોગ થાય છે, પણ અહીંયા મૂળ ક્રિયાપદ છે અને એની જોડે આઈ સર્વનામ છે તો અહીંયા આવશે ડોન્ટ. કેમ કે અહીંયા હકાર છે તો નકાર થશે ડોન્ટ અને આઈનું સર્વનામ છે અહીંયા આવશે આઈ અને ક્વેશ્ચન માર્ક. આગળની પાંચમી ખાલી જગ્યા આપણે જોઈએ તો મીના કેન જમ્પ હાઈ. તો મીના કેન જમ્પ હાઈ એટલે હકાર વાક્ય છે. પહેલા તો એ નક્કી કરવાનું વાક્ય હકાર છે કે નકાર, તો વાક્ય હકાર છે. પછી ક્રિયાપદ જોવાનું કેન છે સહાયકારક ક્રિયાપદ તો કેનનું થશે કાન્ટ એનું ટૂંકું રૂપ, કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ. અને અહીંયા મીના છે તો એનું સર્વનામ આવે અહીંયા સી. એના પછીનું છે છઠ્ઠું ખાલી જગ્યા નથિંગ ઇઝ ગિવન ટુ હિમ. નથિંગ ઇઝ ગિવન ટુ હિમ એટલે કે કોઈ વસ્તુવાચક કે પદાર્થવાચક અનિશ્ચિત સર્વનામ હોય એમાં આપણે કર્તા તરીકે લેવું હોય તો વપરાય. આપણે જોયું તો આગળના વિડીયોની અંદર કે ઈટ મુકાય છે વસ્તુવાચક અથવા પદાર્થવાચક સર્વનામોમાં. તો અહીંયા નથિંગ છે તો એના પરથી ખબર પડી જાય કે અહીંયા આપણે પહેલા તો સર્વનામ આવશે ઈટ અને નથિંગ છે એટલે વાક્ય નકાર ગણાય છે તો અહીંયા આવશે હકાર એટલે ક્રિયાપદ છે ઈજ. તો અહીંયા હકાર આવે એટલે ઈજનું ઈજ આવશે અને અહીંયા નથિંગ છે તો આપણે એનું કરતા મૂકશું ઈટ અને ક્વેશ્ચન ટેગ તો ઇઝ ઇટ બનશે. એના પછીનું સાતમી છે ડોન્ટ ગો ધેર. ડોન્ટ ગો ધેર એટલે વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય અને આપણે આગળના વિડીયોની અંદર જોયેલું છે કે આજ્ઞાર્થ વાક્ય હોય તો આપણે એમાં કર્તા તરીકે મૂકવાનું છે. જોયા વગર આપણા કોઈ છે યાદ રાખવાનું છે કે જો આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય હકાર હો કે નકાર તો આપણે એનું ક્વેશ્ચન ટેગ હંમેશા બનશે વિલ યુ અને ક્વેશ્ચન માર્ક. એટલે યાદ રાખજો ખાસ કે અજ્ઞાત વાક્ય હોય અને હકાર અથવા નકાર બેમાંથી ગમે એ વાક્ય હોય તો એનું આપણે ક્વેશ્ચન ટેગ બને વિલ યુ. એના પછી આઠમું છે લેટ્સ પ્લાન ફોર અ પિકનિક. એ પણ જોયું હતું કે લેટ્સ વાળું વાક્ય હોય અને હકાર હોય અથવા નકાર વાક્ય હોય તો એમાં પણ આપણે ક્વેશ્ચન ટેગ તરીકે મૂકશું સેલ વી. આજ્ઞાર્થ વાક્યમાં વિલ યુ અને લેટ્સ વાળા વાક્યમાં આવશે સેલ વી. તો અહીંયા લેટ્સ વાળું વાક્ય છે અને હકાર છે તો પણ અહીંયા સેલ વી આવે છે અને જો કદાચ નકાર હોત તો પણ અહીંયા સેલ વી ક્વેશ્ચન ટેગ મુકાત. તો અહીંયા આન્સર આવશે સેલ વી. એના પછીનું છે નવમી ખાલી જગ્યા નો બડી સ્ટુડ ટુ સ્પીક ડીડ સ્પીક અને અહીંયા છે ડીડ તેનો આન્સર. તો નો બડી એટલે આપણે જોયું તો કોઈ એક વચન અનિશ્ચિત સર્વનામો હોય તો એમાં આપણે કર્તા તરીકે ઉપયોગમાં લેવું હોય તો તમને ત્યાં મુકાશે ધે. તો અહીંયા નો બડી છે, સમ બડી, એવરી બડી તો દરેકમાં આવે અહીંયા તે એનું કર્તા તરીકે મુકાય છે. અને સ્ટુડ એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય છે તો એનું અહીંયા આવશે સ્ટુડ ટુ સ્પીક તો ડીડન્ટ ધે.
સોરી અહીંયા નો બડી છે એટલે નકાર વાક્ય છે, તો અહીંયા એનું બનશે હકાર, એટલે કે સ્ટૂડ સાદા ભૂતકાળનું થશે ડીડ. અહીંયા જો અહીંયા હકાર હોત તો અહીંયા નકાર બને, તો અહીંયા નકાર છે તો અહીંયા હકાર બન્યું ડીડ, અને નો બડી છે તો અહીંયા આવશે સર્વનામ ધે. એના પછીની 10મી ખાલી જગ્યા છે ઓપન ધ ડોર. ઓપન ધ ડોર આજ્ઞાર્થ વાક્ય છે, તો આજ્ઞાર્થ વાક્યમાં આગળનું વાક્ય પણ આપણે જોયું કે આજ્ઞાર્થ વાક્ય હોય હકાર હોય કે નકાર હોય, તો બંનેમાં છે એ વિલ યુ ક્વેશ્ચન ટેગ વપરાય છે. એના પછી આગળની 11મી ખાલી જગ્યા જોઈએ. લિટલ વોટર ઇઝ ઇન ધ પોટ. લિટલ વોટર ઇઝ ઇન ધ પોટ. લિટલ અને અ લિટલ, લિટલ છે એ નકાર અર્થ સૂચવે છે, જ્યારે અ લિટલ છે એ હકાર અર્થ સૂચવે છે. તો અહીંયા છે લિટલ, તો લિટલ છે એટલે વાક્ય નકાર છે, તો અહીંયા આપણો ક્વેશ્ચન ટેગ બનશે પહેલા તો હકારમાં. તો ક્રિયાપદ કયું છે તો કે ઇજ, તો પહેલા આવશે અહીંયા ઇજ, અને લિટલ છે તો વસ્તુવાચક અનિશ્ચિત સર્વનામો છે એને આપણે કર્તા તરીકે મૂકવું હોય તો ત્યાં મુકાશે ઈટ, એટલે અહીંયા એનું આવશે ઇજ ઈટ, કેમ કે વાક્ય નકાર છે તો એનું ક્વેશ્ચન ટેગ બનશે હકાર, એટલે ઇજ ઈટ એનું ક્વેશ્ચન ટેગ બને. એના પછી 12મી ખાલી જગ્યા છે ધ મૂવી વોઝ વેરી લોંગ. ધ મૂવી છે અહીંયા વોઝ છે, વાક્ય હકાર છે પહેલા તો, અને અહીંયા આવશે તો વોઝનું નકાર ક્વેશ્ચન ટેગ બને એટલે વોઝનું થશે વોઝન્ટ, અને ધ મૂવી છે તો એનું સર્વનામ બને અહીંયા આવશે ઈટ. તો આનો આન્સર ખાલી જગ્યામાં આન્સર આવશે વોઝન્ટ ઈટ અને ક્વેશ્ચન માર્ક. એના પછીની 13મી ખાલી જગ્યા છે એવરી વન સ્ટૂડ અપ. એવરી વન એટલે દરેક જણ, એટલે કે એક વચનના છે અનિશ્ચિત સર્વનામો છે, અને એનું આપણે જો ક્વેશ્ચન ટેગ બનાવવું હોય તો એનું તો પહેલા આપણે જોઈએ કે સર્વનામ મુકાય તે, અને અહીંયા સ્ટૂડ છે એટલે સાદો ભૂતકાળ છે, અને વાક્ય હકાર છે તો આપણું ક્વેશ્ચન ટેગ બનશે નકાર, એટલે સાદા ભૂતકાળની અંદર આવશે નકાર વાક્યમાં ડીડન્ટ સહાયકારક ક્રિયાપદ, તો ડીડન્ટ તે એનું ક્વેશ્ચન ટેગ બને. એના પછીની 14મી ખાલી જગ્યા છે હી વિલ નોટ સ્ટોપ પ્લેઇંગ. અહીંયા હી વિલ નોટ એટલે કે ભવિષ્યકાળનું વાક્ય છે, નોટ છે એટલે નકાર છે તો પહેલા નક્કી થઈ ગયું કે આપણે વાક્ય ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે, તો વિલ છે તો અહીંયા આવશે વિલ, અને હી સર્વનામ આપેલું છે તો અહીંયા આવે હિલ, એટલે નકાર વાક્ય છે તો હકારમાં ક્વેશ્ચન ટેગ આવશે એટલે વિલ હી, કેમ કે ભવિષ્યકાળનું છે એટલે વિલ, અને સર્વનામ આવ્યું હી અને ક્વેશ્ચન માર્ક. એના પછીની 15મી ખાલી જગ્યા છે આઈ એમ નોટ લેઝી. આઈ એમ નોટ લેઝી આ પણ નકાર વાક્ય છે તો એનું ક્વેશ્ચન ટેગ આવશે હકારમાં, તો આઈ એમ છે તો એમનું આવ્યું અહીંયા એમ, અને સર્વનામ આવે આઈ. નકાર વાક્ય છે એટલા માટે અહીંયા એમ આઈ એવું, જો અહીંયા હકાર વાક્ય હોત તો આઈમન્ટ આઈ ન આવત, પણ અહીંયા આવત આરંટ આઈ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમાં બહુ કન્ફ્યુઝ થાય છે કે એમ નોટ આપેલું હોય તો એનું એમ આઈ આવે, પણ જો આ હકાર વાક્ય હોય તેનું એમન્ટ નથી થતું, પણ એનું થાય આરંટ થાય છે, એનું આરંટ થાય છે. તો અહીંયા એમ નોટ છે તો એનું ક્વેશ્ચન ટેગ હકારમાં આવે એટલે એમ આઈ એનો આન્સર બનશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 15 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ટેગની ખાલી જગ્યા જોઈ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, જો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઇબ કરો, અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.